સુપ્રભાત, ગુડ મોર્નિંગ બધાને। 11:30 થઈ ગયા। રાજકોટથી બહુ મોડા પહોંચ્યા હતા, 1 વાગી ગયો તો પછી સૂઈ ગયા હતા આપણે સવારમાં। હવે અમારે મુકાવા જવાની છે રસી, અમારા ઢીંગુબેનને આરોગ્ય કેન્દ્રમાં જવાનું છે રસી મુકાવા। તો હાલો આપણે જઈએ હવે રસી મુકાવા, હાલો। તો પપ્પા લાવ્યા છે મસ્ત એનિવર્સરીનું ગિફ્ટ મમ્મી માટે, બહુ કિંમતી ગિફ્ટ છે સમય પ્રમાણે। તો જોવી હું નીકળે છે એ બોક્સ તમને પેન્સિલનું દેખાય છે પણ એમાં પેન્સિલ નથી, એમાં બહુ કિંમતી વસ્તુ છે। જો તો હવે ખુલશે। આમ બતાય ખોલ બિસ્કિટ જ છે, મોઢું કવડું છું આમ જો બતાવો આમ પેરો આને જો બતાવો નાઈસ વાવ ક્યો તો નાઈસ બસ એમ લાંબો કરીને મને આવતો ને ફોન સાજુ બાંધી દે તો ચડે હાલો આ બાંધ દો હા તો આપણે આવી ગયા છીએ હજુરીનો આઈસ્ક્રીમ ખાવા, બરોબર ને? આજ ઢીંગુબેન ને રસી મુકાવી એટલે કાંઈ બીજે તો જવાય એમ હતું નહીં, રો કરે એટલે તો પછી નરસિંહ કાકા કે હાલો હું તમને આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં, કા નરસિંહ કાકા? તો પછી બધા અમે આવ્યા છીએ આઈસ્ક્રીમ ખાવા, બરોબર ને? વિવેકભાઈ ઢીંગુબેને રમાડે છે ને અમે બધા આવ્યા છીએ આઈસ્ક્રીમ। હા, મમ્મીની એની એનિવર્સરી છે, હેપી એનિવર્સરી। પપ્પાની છે હેપી એનિવર્સરી, થેન્ક યુ, હેપી એનિવર્સરી। તો અમે આઈસ્ક્રીમ ખાઈ લીધી હવે। ગુડ મોર્નિંગ, સુપ્રભાત। વાગી ગયા છે 9 અને હું મમ્મી બે ગયા છીએ ખાવા। કાલ તો ઢીંગુબેનને રસી મુકાવી હતી ત્યાં કાંઈ આપણે વિડીયો ઉતારવાનો નથી, આખો દી એમાં ને એમાં રહ્યા હતા એટલે તો આજ આપણે વિડીયોની શરૂઆત કરી દીધી અત્યારમાં। મમ્મી આ બે ગઈ છે ખાવા અને અમારે જવાનું છે મામાને ઘરે, તો મમ્મી કે હાલ ખાઈને ફટાફટ નવરા થઈ જાય પછી જાય મામાને ઘરે, તો નવરા થઈ જાય પછી મળવી મામાને ઘરે, તો અમે હવે શિરાઈ મામાને ઘરે જ જવું જવાનું હતું આપણે બેયને, પણ આને તાવ આવી ગયો છે, રસી મૂકી છે, ભાણીબેન રહેતા નથી એટલે જવાનું કેન્સલ કર્યું છે તારું, પણ હું જમીન વહી આવીશ અને હુવરાવી જાઉં છું। મામાની રસોઈ તો કાંઈ બગાડાય નહીં એટલે હું જમતી આવું અને તારે હાટું કાંક લેતી આવું। હું લેતી આવીશ? ના કાંક માની બનાવી દાળ ભાત લેતા આવશે, ડબ્બો લેતી જાઉં છું ને એમાં લેતી આવીશ, કાંઈ નહીં। આ જો આમાં બેન હાવ ઢીલા પડી ગયા છે, મારો જીવ બળે છે। આ બેન નીકળું છે જો દીકો 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 દીકો। તો 1:30 થઈ ગયા છે અને પપ્પા આજ ઘરે આવ્યા હતા, તો મમ્મી મામાને ઘરેથી ટિફિન ભરતી આવી છે અમારે હાટું, જોઈ લો। ટિફિનમાં લાવી છે સમોસા, ખમણ, શેરો, બટેકાનું શાક, આડબામ દાળ ભાત છે અને પપ્પા આવી ગયા છે જમવા। પપ્પાને થોડુંક કંઈક કામ હતું એટલે, અને મમ્મીએ પીરસે છે અમને, તો હવે અમે બપોરા કરી લેવી। 2 વાગી ગયા છે ને બહુ ભૂખ લાગી છે, તો બપોરા કરી લેવી। શેનું શાક બનાવીશું મમ્મી? રીંગણા, ટમેટા અને શું છે હા લાલ અને સોળી, શું સોળી? સોળી નહીં, પાપડી, પાપડી, રીંગણા, ટમેટા। જીન્સ બીન્સ પહેરીને તૈયાર થઈ શકે, જવાનું છે? કાલે મારી એનિવર્સરી હતી ને તેની બહાર ગયા હતા ને, મેં કીધું હવે ઘડીક સાટું મૂકું મુલા કરવા, આજ પહેરી
એમાં લગ્નની તારીખ હતી. કેટલા વર્ષ થયા? 28 પૂરા થયા. 27 નું બેઠું. 20 માં દઉં. વાગી ગયા છે 7. આમ નામ દિવસ પૂરો થઈ ગયો અને હવે આપણે બેસી ગયા છે જમવા. અને મમ્મીએ મસ્ત બનાવી નાખ્યું છે. હમણાં કીધું તું એનું શાક જોઈ લો. રીંગણા ટમેટા ને પાપડી. અને પપ્પા બેસી ગયા છે ખાવા. ચાલો બધા જમવા. મૂળો છે, કાસરી છે, દૂધ છે, લીલા મરચાની ચટણી છે. તો આવી જાઓ બધા જમવા. અહીંયા કપિલ શર્મા શરૂ છે. તો હવે અમે વાળું કરી લઈએ. આ ઝીણકી અમથીને હાથે ટોટી પકડવાનો કેટલો શોખ છે. આમ જોઈ લો, હાથે પકડે છે. ઝીણું એવું પકડાતી નથી તો એને પકડવી છે હાથે. તો આપણે થઈ ગયા છીએ ખાઈ પી નવરા. અને નેટફ્લિક્સમાં ધુરંધર પિક્ચર આવી ગયું છે. તો હવે હું ને પપ્પા જોઈશું ધુરંધર પિક્ચર. અને પણ પપ્પાને તો પિક્ચર જોવાનું કાંઈ ઓલું નથી લાગતું. એ તો રમાડવા માંડ્યા આને ઢીંગુબેનને. તો હવે મળવી કાલે એક નવા વિડીયો સાથે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો રોજ ફરજિયાત કરજો. એક લાલ બટન દબાવતા શું થાય? જો એટલા બધા એક લાલ બટન દબાવી દેતા હોય તો કાલ મળવી એક નવા વિડીયો સાથે. બાય બાય.